નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે। હું છું બંસી રાજપૂત। જે મંદિરના જીર્ણોદ્ધારનો સરદાર પટેલે કર્યો હતો સંકલ્પ, જે મંદિર હતું પૂર્વ પીએમ મોરારજી દેસાઈની પણ આસ્થાનું કેન્દ્ર, જે મંદિરના ટ્રસ્ટી ખુદ પ્રધાનમંત્રી મોદી પણ તે મંડળમાં સામેલ છે, જ્યાં સાધારણથી લઈને ખાસ સૌ કોઈ ઝુકાવે છે શીશ। એ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જુઓ અમારી ખાસ રજૂઆત, શ્રદ્ધાનું સોમનાથ। जटाकटाह संभ्रम भ्रमन्निलिम्प निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनी धगत धगत ज्वल ललाट पट्ट पावके किशोर चंद्रशेखरे रति प्रतीक्षणं मम। વારાણસીમાં બાબા કાશી વિશ્વનાથના દર્શન બાદ હવે પ્રધાનમંત્રી મોદી સોમનાથના દરબારમાં શીશ ઝુકાવશે। પીએમ મોદી સોમનાથના દર્શને આવી રહ્યા છે, ત્યારે અન્ય રાજનેતાઓનો પણ સોમનાથમાં લાગ્યો છે જમાવડો। હાલ શા માટે રાજનેતાઓનું કેન્દ્ર સ્થાન બન્યું છે સોમનાથ, જોઈએ અહેવાલ। પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ દાદાના દર્શન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 8 માર્ચે સવારે અમદાવાદ એરપોર્ટથી દીવમાં મોદીનું આગમન થશે। ત્યાં સવારે 9:30 કલાકે સોમનાથ પહોંચશે નરેન્દ્ર મોદી। મંદિર ટ્રસ્ટની બેઠકમાં ભાગ લેશે। મોદી સોમનાથ આવવાના હોવાથી સુરક્ષાને લઈને પણ ચુસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે। મોદી પહેલા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ અને ટ્રસ્ટી એલ.કે. અડવાણી સોમનાથ પહોંચ્યા, જ્યારે અમિત શાહ સોમવારે જ સોમનાથ પહોંચી ચૂક્યા હતા। અમિત શાહે પત્ની સાથે સોમનાથ દાદાના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી। મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમવાર સોમનાથમાં ટ્રસ્ટની મીટિંગ મળી રહી છે। આ મીટિંગમાં મંદિરના વિકાસને લઈને વિચાર વિમર્શ કરવામાં આવશે। સવારે પ્રધાનમંત્રી શ્રીના આવ્યા બાદ તુરંત એમનો એક અભિવાદન સમારોહ ટૂંકા સમય માટે રાખવામાં આવ્યો છે। ત્યારબાદ તેઓ શ્રી મંદિરમાં આવી પૂજા અર્ચના કરશે અને ત્યારબાદ લગભગ 1 કલાક માટે શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી તેઓ અમદાવાદ જવા પરત નીકળશે। આજે અમિતભાઈએ દાતાઓ જોડે ચર્ચા કરી છે અને દાતાઓના સૂચનો મેળવ્યા છે અને આવતીકાલે ટ્રસ્ટમાં વિકાસ યોજના અંગે શું કરવું એ અંગે જે કંઈ નિર્ણયો કરવાના હશે તે આવતીકાલે થશે। આ પહેલા દિલ્હીમાં પ્રધાનમંત્રીના નિવાસસ્થાને ટ્રસ્ટની બેઠક યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે દેશનું આ પહેલું મંદિર ટ્રસ્ટ હશે કે જેમાં પ્રધાનમંત્રી પોતે પણ સામેલ છે। હું એવું માનું છું કે સોમનાથ મહાદેવ મંદિર ભારતીય જનતા પક્ષની પૂર્વાશ્રમી ભારતીય જનસંઘ તરીકેની સ્થાપના કાળથી જ એક અનેરું મહત્વ ધરાવે છે। આ પવિત્ર સોમનાથ મંદિર કે જ્યાં ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ, જેમના એમ કે ને ખરાતમાં શિલ્પી હતા, કમા મુનશી, ત્યારબાદ મોરારજી દેસાઈ, એ પણ અહીંયા ચેરમેન અને સભ્ય તરીકે રહ્યા। હું માનું છું કે ગુજરાત અને ભારતને માટે ગૌરવની વાત એ ગણાય કે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ ટ્રસ્ટ એકમાત્ર ટ્રસ્ટમાં જ ટ્રસ્ટી છે અને માનનીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ એ પણ અહીં ટ્રસ્ટી છે। 2000 વર્ષ જૂના સોમનાથ મંદિર પર 6 વાર હુમલાઓ થયા, તેમ છતાં 12 જ્યોતિર્લિંગો પૈકીના એક એવા હિન્દુ સંસ્કૃતિ અને આસ્થાના પ્રતીક સોમનાથમાં ભક્તિ અને શક્તિનો સંગમ અડીગ રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને એલ.કે. અડવાણીની સોમનાથ આસ્થાની પણ વાત કરીશું। હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું સૌથી મોટું પ્રતીક સોમનાથ મંદિર કેવી રીતે ભારતના રાજકારણમાં મિલનો પથ્થર બની ગયું તેના પર પણ એક નજર કરીએ। देश के कोने कोने पर विराजमान 12 ज्योतिर्लिंग देश की एकता के प्रतीक हैं और इनमें से सर्वप्रथम ज्योतिर्लिंग यहां सोमनाथ मंदिर में। शिव जी के इस मंदिर को विदेशी हमलावरों ने तोड़कर हमारे स्वाभिमान और हमारी संस्कृति को तोड़ने की कोशिश की, पर वो हमारी आस्था को नहीं तोड़ पाए। 25 ડિસેમ્બર 1990 હિન્દુ સંસ્કૃતિનું સૌથી મોટું ધર્મસ્થાન સોમનાથ રાજનીતિનું કેન્દ્ર સ્થાન બની ગયું અને નિમિત્ત પણ કેવું
અયોધ્યામાં રામ મંદિર બનાવવા કાજે અહીંથી લાલકૃષ્ણ અડવાણીએ રથયાત્રા કાઢી. વર્ષ 1987માં રામ જન્મભૂમિ આંદોલન શરૂ થયું અને અડવાણીએ તેને વેગ આપવા સોમનાથથી અયોધ્યા માટે રથયાત્રા શરૂ કરી. मैंने इसमें लिखा हुआ है, मैं कब तक जारी रहेगा ये तो मैं नहीं कह सकता, लेकिन मैंने अपने टिप्पणी में लिखा है, मैंने कहा कि उस दिन से लेकर के जो राम रथ यात्रा शुरू हुई उसके बाद से लेकर के राष्ट्रवाद के लिए, देश की प्रगति के लिए, राम भक्ति की भावना के प्रसार के लिए लगातार देश में एक परिवर्तन होता रहा है. અડવાણીની રથયાત્રાના શરૂઆતના સ્થળ તરીકે દેશ અને દુનિયામાં સોમનાથની ચર્ચા થઈ. ભાજપ માટે સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા રાજનીતિક મજબૂતીનું સાધન બની. ગુજરાતમાં ભાજપે 1995માં પોતાના દમ પર સરકાર બનાવી અને ત્યારથી ગુજરાતમાં ભાજપ સત્તામાં છે. એ જ રીતે 1984માં 2 લોકસભા બેઠકો ધરાવતી પાર્ટી 2014માં 282 બેઠકો સાથે પોતાના દમ પર નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સત્તામાં છે. મોદીએ અડવાણીની રથયાત્રામાં પ્રબંધક તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાજનીતિક વિશ્લેષકો અત્યાર સુધી સોમનાથની ભાજપ માટે મહત્વની ચર્ચા કરતા હોય છે. આ ચર્ચા વચ્ચે વર્ષ 2000માં સોમનાથ મંદિરની સુવર્ણ જયંતિ બનાવવામાં આવી. આ મહોત્સવના મુખ્ય અતિથિ હતા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ. 11 મેના રોજ એનડીએની સરકારમાં તત્કાલીન ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ આવ્યા હતા. આ પછી કેશુભાઈ પટેલ 2004માં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ પદે તેઓ અત્યારે પણ કાર્યરત છે. તો વર્ષ 2010માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટમાં સભ્ય બન્યા. પ્રધાનમંત્રી બન્યા પછી પણ નરેન્દ્ર મોદી સભ્યપદે સેવા આપી રહ્યા છે. સોમનાથ ટ્રસ્ટ દેશનું એકમાત્ર એવું મંદિર પ્રબંધન ટ્રસ્ટ છે જેના સભ્ય તરીકે દેશના પ્રધાનમંત્રી સેવા આપી રહ્યા છે. આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ આ બંને સોમનાથમાં ખૂબ આસ્થા ધરાવે છે. બંને વ્યક્તિઓ પોતપોતાની રીતે વર્ષોથી સોમનાથ મંદિર સાથે ટ્રસ્ટીના રૂપે જોડાયેલા છે અને એ મંદિરના વિકાસ માટે એમણે ખૂબ પ્રયત્ન કર્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવીને કેન્દ્રમાં સત્તા મેળવી અને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હોવાથી સોમનાથ ટ્રસ્ટની બેઠક એક વખત દિલ્હીમાં પ્રધાનમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન 7RCR ખાતે પણ મળી ચૂકી છે. આ બેઠકમાં સોમનાથ ટ્રસ્ટ પાસે જે સુવર્ણ ભંડાર છે તેને ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો. 12 જાન્યુઆરી 2016ના રોજ મળેલી આ બેઠકમાં અમિત શાહની સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે પસંદગી થઈ. આ ઉપરાંત ટ્રસ્ટી મંડળમાં લાલકૃષ્ણ અડવાણી, પી.કે. લહેરી, હર્ષવર્ધન નિયોટિયા અને જીવણભાઈ પરમાર સેવા આપી રહ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી ટ્રસ્ટના સચિવ પણ છે. ટ્રસ્ટમાં કુલ 8 સભ્યો છે, જેમાંથી 4 સભ્યો માટે ગુજરાત સરકાર મંજૂરી આપે છે અને બીજા 4 સભ્યોની નિમણૂકની ભારત સરકાર મંજૂરી આપે છે, કારણ કે મંદિરનું મહત્વ રાષ્ટ્રીય છે અને આ એકમાત્ર એવું મંદિર છે કે જેમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર બંનેના મંજૂરીના સહયોગથી ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવે છે. 1951માં પ્રાણ પ્રતિષ્ઠાથી લઈને આજ સુધીમાં સોમનાથ ટ્રસ્ટે સોમનાથમાં ઘણી સુવિધાઓ ઊભી કરી છે. બસ સેવા, બેંક, એટીએમ, ધર્મશાળા, સોમનાથની મુલાકાતે વારે તહેવારે વીવીઆઈપી આવતા હોવાથી વીવીઆઈપી ગેસ્ટ હાઉસ પણ બાંધવામાં આવ્યું. 1 એપ્રિલ 2005 આ તારીખે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની વેરાવળમાં સ્થાપના કરવા માટે ગુજરાત વિધાનસભામાં એક્ટ પસાર કરવામાં આવ્યો. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી પદે હતા નરેન્દ્ર મોદી અને શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને વર્ષ 2006માં યુજીસીની માન્યતા મળી. સોમનાથ ટ્રસ્ટે સંસ્કૃત યુનિવર્સિટી માટે જમીન, મકાન ઉપરાંત 55 લાખ રૂપિયાનો ફાળો આપ્યો. માનનીય વડાપ્રધાન શ્રીનો
સોમનાથ મંદિર ભગવાન શિવ સાથેનો અતૂટ નાતો રહ્યો છે. સોમનાથના મંદિરમાં પોતે અપાર શ્રદ્ધા અને આસ્થા જ ધરાવે છે અને ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે એ પોતે સોમનાથ બોર્ડના સોમનાથ ડેવલપમેન્ટ બોર્ડની અંદર પણ માનનીય વડાપ્રધાન શ્રી સોમનાથના વિકાસની અંદર પણ એ માનનીય મુખ્યમંત્રી શ્રી હતા ત્યારથી આજ દિવસ સુધી સમગ્રતયા સોમનાથના વિકાસની અંદર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો મોટો ફાળો રહેલો છે. સોમનાથ ટ્રસ્ટ ગુજરાત પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 મુજબ નોંધાયેલું છે. ટ્રસ્ટ પાસે 2000 એકર જમીન છે અને સોમનાથના મુખ્ય મંદિર ઉપરાંત આજુબાજુના 64 મંદિરોનું સંચાલન પણ સોમનાથ ટ્રસ્ટ સંભાળે છે. ભવિષ્યના આયોજન સહિતની અનેક પ્રવૃત્તિઓ સોમનાથ ટ્રસ્ટ કરી રહ્યું છે. અડવાણીની રથયાત્રા પછી રાજનીતિક ચર્ચાના કેન્દ્રમાં આવેલું સોમનાથમાં નિયમિત અંતરે દેશ વિદેશના મોટા રાજનેતાઓ અને સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વાર તહેવારે આવતા રહે છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વારંવાર સોમનાથના દર્શન કરવા માટે આવતા હતા. દર વર્ષે સોમનાથમાં 8 લાખ મુલાકાતીઓ આવે છે. મુલાકાતીઓનો પ્રવાહ સતત વધી રહ્યો છે, જેનું કારણ છે સોમનાથ પર તેમની આસ્થા. વેલકમ બેક. કઈ રીતે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે સરદાર પટેલે લીધો સંકલ્પ? કેવી રીતે સોમનાથ મંદિર સાથે જોડાયેલી છે સરદાર પટેલની યાદો? મંદિરના નિર્માણ માટે સરકાર પૈસા આપે તે નહેરુને નહોતું મંજૂર, ત્યારે મંદિરના નિર્માણ માટે નાણાં કોણ આપે તેનો વિવાદ ગાંધી પાસે પહોંચે છે અને બાદમાં કેવી રીતે થાય છે વિવાદનું સમાધાન? સમગ્ર બાબતો પર કરીએ નજર. ઔરંગઝેબના મૃત્યુ બાદ મોગલોનો સૂર્ય અસ્ત થયો અને મરાઠા યુગનો ઉદય થયો. ગુજરાતમાં નવાબોનું શાસન હતું, પણ મરાઠાઓ મજબૂત બનતા ગયા. પરિણામે દેવસ્થાનો પણ તેમના તાબામાં આવ્યા. 3 નવેમ્બર 1900 વાઇસરોય લોર્ડ કર્ઝન વેરાવળ બંદરે ઉતરીને સોમનાથ પહોંચ્યા. સોમનાથનું ખંડિત મંદિર જોઈને તેમણે જૂનાગઢના નવાબને સોમનાથને સંરક્ષણ આપવા આજ્ઞા કરી. ઈસવીસન 1947 15 ઓગસ્ટ 1947 સદીઓની ગુલામી બાદ ભારત આઝાદ થયો. પણ જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનું એલાન કર્યું, જેને લઈ શામળદાસ ગાંધીના નેતૃત્વમાં આરજી હુકુમત નવાબની હુકુમતનો અંત લાવવા મેદાનમાં આવી. પરિણામે નવાબને પાકિસ્તાન ભાગી જવું પડ્યું અને જૂનાગઢનું 9 નવેમ્બર 1947ના રોજ ભારતમાં વિલીનીકરણ થયું. નવાબના શાસનનો અંત આવતા જ જૂનાગઢને મુક્તિ મળી અને સરદાર પટેલ 12 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢની જનતાનો આભાર માનવા જૂનાગઢ પહોંચ્યા. તારીખ 13 નવેમ્બર 1947 જૂનાગઢ બાદ સરદાર સોમનાથ પહોંચ્યા. અહીં તેમણે સોમનાથ મંદિરને ભગવાન અસ્તમાં જોયું અને મંદિરના આ અવશેષ જોઈને ફરીથી આ જગ્યાએ એક ભવ્ય મંદિરના નિર્માણનો સંકલ્પ લીધો. મંદિરના નિર્માણ માટે સરદાર કેટલા દ્રઢ નિશ્ચયી હતા તેનો પુરાવો છે આ પત્ર, જેમાં તેમણે જવાબ લખતા કહ્યું હતું કે મંદિરના નિર્માણમાં જરૂરી નાણાં માટે હાલ જનતાને અપીલ કરવાની જરૂર નથી. સરદાર પટેલનો સંકલ્પ અને મુનશીનું સ્વપ્ન સાકાર થવાનો સમય આવ્યો, પણ જરૂર હતી નાણાંની. શરૂઆતમાં એવું નક્કી થયું કે ભારત સરકારના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવશે, પણ એક બિન સાંપ્રદાયિક દેશમાં મંદિર માટે સરકાર નાણાં ખર્ચે તે નહેરુ સહિતના કેટલાક રાજનેતાઓને મંજૂર નહોતું. આનો ઉલ્લેખ મુનશીએ પોતાના લેખમાં પણ કર્યો છે. સાહેબને ના પાડી, કારણ કે એ વખતે જીર્ણોદ્ધારનો સંકલ્પ થઈને એનો આખો ખર્ચ સરકારે ઉઠાવવાનો હતો, કેન્દ્ર સરકારે. નહેરુએ ના પાડી એટલે ગાંધીજીએ પણ કહ્યું કે એવું કરો કે તમે સાર્વજનિક ફંડ ઊભું કરો. એટલે સાર્વજનિક ફંડ ઊભું થયું. કનૈયાલાલ મુનશી, જામ સાહેબ, દિગ્વિજયસિંહજી અને બીજા અનેક લોકો, ગાડગીળ, ઢેબરભાઈ, બધાએ ભેગા થઈને એક મોટું ફંડ ઊભું કર્યું અને એ ફંડના આધારે સોમનાથનું નિર્માણ થયું.
સોમનાથ મંદિરના નિર્માણ માટે જરૂરી નાણાં કોણ આપે તેનો વિવાદ પહોંચ્યો મહાત્મા ગાંધી પાસે. વિચાર વિમર્શના અંતે નક્કી થયું કે ટ્રસ્ટ રચીને નાણાં એકઠા કરવામાં આવે. સરદાર સાહેબના સહયોગમાં જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી, વીએન ગાડગીલ અને કનૈયાલાલ મુનશીએ આ મંદિરના પુનર્નિર્માણની કામગીરી કરી અને એ કામગીરી કરવા માટે જે કંઈ એક સંકલ્પ હતો એને સિદ્ધ કરવા માટે એક ટ્રસ્ટની રચના કરવામાં આવી, જેમાં સરકાર પાસેથી ₹1 લીધા વિના ફક્ત લાંબા ગાળાના લીઝ ઉપર જમીન મેળવીને જે મંદિરનું બાંધકામ કરવામાં આવ્યું તેમાં અગણિત દાતાઓએ પોતાનું પ્રદાન કર્યું છે અને તેના કારણે આજે આ મંદિર ફરી એની ભવ્યતા પ્રાપ્ત કરી રહ્યું છે. આખરે જામ સાહેબના અધ્યક્ષ સ્થાને સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને સોમનાથ મંદિરના નિર્માણ માટે જામનગરના રાજા જામ સાહેબ દિગ્વિજયસિંહે ₹1 લાખ ફાળો આપ્યો અને આરઝી હકુમત વતી શામળદાસ ગાંધીએ ₹51,000 ફાળો આપ્યો. 19/4/1950માં સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરે ખનન વિધિ કરી અને 8 મે 1950ના રોજ જામ સાહેબના હસ્તે મંદિરની શિલાન્યાસ વિધિ થઈ. સરદાર વલ્લભભાઈ પટેલે જે રીતે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો, ત્યાર પછી એનો વિકાસ કરીને લોકોની સુવિધા સહિત એને જે રીતે આજે મંદિરની વ્યવસ્થા ઊભી કરી છે એ ખરેખર અપ્રતિમ છે. 11 મે 1951 આ તારીખે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરના જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. જો કે અહીં પણ નહેરુ અને રાષ્ટ્રપતિ વચ્ચે વિચારભેદ સર્જાયો હતો. સોમનાથમાં આ જગ્યાએ હાલ જે ઐતિહાસિક અને ભવ્ય મંદિર ઊભું છે તે સરદાર પટેલના દ્રઢ સંકલ્પ અને કનૈયાલાલ મુનશીના સ્વપ્નનું પરિણામ છે. તેમના સંકલ્પ અને સપનામાં જોડાયા હતા અગણિત લોકો. તો સોમનાથ મંદિર સાથે પહેલા ગુજરાતી પ્રધાનમંત્રી મોરારજી દેસાઈનો પણ સંબંધ જોડાયેલો છે. સોમનાથ કેવી રીતે બન્યું મોરારજી દેસાઈની આસ્થાનું કેન્દ્ર? મહત્વપૂર્ણ છે કે સોમનાથ મંદિરમાં આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તે તમામ એક બેઠક કરવાના છે. તમામ સોમનાથ મંદિર છે તેના ટ્રસ્ટી છે, ત્યારે મહત્વપૂર્ણ બેઠક અને કઈ રીતે ગુજરાતની રાજનીતિ સાથે આ મંદિર પણ જોડાયેલું છે જોઈશું એક અહેવાલમાં.